વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આગ્રામાં મુકામ દરમિયાન શ્રી ગુસાઈજી એક વૈષ્ણવના ઘરના ઝરૂખામાં બિરાજી સામેના ઘરમાં રહેતા માણેકચંદ અને તેમની પત્નીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. આપણે પણ ઝાંખી કરીએ અને અતિ સુંદર એવા શ્રી ગુસાઈજીના સ્વરૂપને વંદન કરીએ, કારણ કે શ્રી ગુસાઈજી અતિ સુંદર છે. નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું ચોથું નામ છે અતિ સુંદર. અતિ સુંદરાય નમઃ, અતિ સુંદરાય નમઃ, અતિ સુંદરાય નમઃ. અતિ સુંદર એવા શ્રી ગુસાઈજીને મારા નમન હો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી ગુસાઈજી શરણે આવતા પહેલા દૈવી જીવોને પોતાની સુંદરતાના દર્શન કરાવે તો તેઓ પોતાના શરણસ્થ જીવોને અતિ સુંદર સ્વરૂપના દર્શન કરાવે એમાં નવાઈ શી. આજે આપણે અતિ સુંદર એવા શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આપણે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના 3 નામોનું ભાવ દર્શન કર્યું. હવે ચોથું નામ છે અતિ સુંદર. અતિ સુંદરાય નમઃ. શ્રી ગુસાઈજી અતિ સુંદર છે. આજના સત્સંગમાં આપણે વાર્તા સંગતિ, કીર્તન સંગતિ આ બધું જ ભાવ દર્શન કરીશું. સૌપ્રથમ વિવરણ જોઈએ. જેટલી વસ્તુઓ સુંદર અને મનોહર છે તે સર્વ વસ્તુઓની સુંદરતાથી આપ અનેક ગણા વધારે સુંદર છે. આપના કરતા કોઈ વસ્તુ અધિક સુંદર નથી. ખારા પાણીવાળા સમુદ્રને મર્યાદાથી બાંધી વશ કરવાથી કોઈ લાભ નથી. ખારા જળમાંથી કદાપી આનંદ મળે નહીં. શ્રી ગુસાઈજી આનંદમય છે, સાથે સાથે અતિ સુંદર મનોહર પણ છે, માટે વશ કરવાને યોગ્ય છે. તેમને વશ કરવાથી અલૌકિક દિવ્ય પરમાનંદ મળે છે. સામાન્ય રીતે જે આનંદ રહિત હોય તે મનોહર પણ ન હોય. ગરીબાઈ કદી મનોહર લાગતી નથી. શ્રી ગુસાઈજી તો અગણિત આનંદ છે, તેથી જ અતિ સુંદર છે. વિવરણ ભાષ્યમાં વર્ણન કરે છે કે શ્રી ગુસાઈજીના આ અલૌકિક નામરત્નોની માળામાં આપના નામરત્નો પરસ્પર સુંદર રીતે ગૂંથાયેલા છે. તે વેરવિખેર નામરત્નો નથી, તેથી પ્રત્યેક નામરત્ન અગાઉના નામરત્નનું વિશેષ સ્વરૂપ પ્રકટ કરે છે. એટલે ભક્તવશ્ય નામરત્નને સ્પષ્ટ કરવા ટીકાકારે સાગર અને નદીના સંગમનું દ્રષ્ટાંત આપ્યું. તે જ દ્રષ્ટાંતની સહાયતાથી અતિ સુંદર એ નામરત્નનો પ્રકાશ કર્યો. નદી સાગરને મળે તેમાં નદીને શો લાભ? નદી પોતાનું મીઠું જળ સાગરમાં ઠાલવી દે છે અને તે સાગરમાં ખારી બની જાય છે. નદીએ ધસમસતા આવા સાગરને વશ કર્યો, તેની મર્યાદામાં બાંધ્યો, પણ તેને પોતાને સાગરના ખારા જળમાંથી કોઈ આનંદ મળતો નથી. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ તો તેથી ઉલટું છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી પૂર્ણાનંદ છે. વેદની શ્રુતિઓએ તેમને રસોવેસહ કહ્યા છે. આનંદ કરપાદ મુખુદર આદિ પણ કહ્યા છે. એટલે તેઓ આનંદ સ્વરૂપ છે, આનંદમય છે, માટે જ અતિ સુંદર મનોહર છે. કરોડો કામદેવો કરતા આપનું લાવણ્ય વિશેષ છે. આપનું સ્વરૂપ દિવ્ય રસઘન છે. જીવ જ્યારે ચિત્ત ધર્મનો અંશ છે, તેમનામાંથી ભગવાનનો આનંદ અંશ તિરોહિત થયો છે. તેથી જીવ આનંદ શૂન્ય છે. આનંદ સ્વરૂપ પ્રભુને વશ કરી જીવ આનંદની પ્રાપ્તિને ઝંખે છે. આવો જીવ શ્રી ગુસાઈજીના શરણે આવે છે. તેમના પ્રથમ દર્શનથી જ તેને શ્રદ્ધા પાકી થઈ છે કે તેમનું લાવણ્યામૃત લૌકિક નથી પણ અલૌકિક છે, કારણ આપ આનંદ વિગ્રહ છે. આવા આનંદમય પ્રભુને વશ કરવાથી જરૂર સદાનંદની પ્રાપ્તિ થશે જ. ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ હોવાથી ભગવાન સર્વથી સુંદર છે. તેમનામાંથી તેમણે પ્રકટ કરેલા જગતના લૌકિક પદાર્થોમાં જે સુંદરતા છે તે આ જ કારણે છે.
કારણ કે જગત ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. તેમાં ભગવાનનો સદ અંશ અને ચિદ અંશ રહેલો છે. તેથી જગતમાં આનંદનો આભાસ અનુભવાય છે. જે પદાર્થો સુંદર હોય તે જ આનંદ આપે છે. અસુંદર પદાર્થો કદી આનંદ આપતા નથી. દુનિયાના મનુષ્યોને ગરીબાઈમાં કદી આનંદ આવતો નથી, કારણ કે ગરીબાઈ અસુંદર છે. સ્વરૂપમાં રહેલું આનંદ તત્વ જ તેના સૌંદર્ય સ્વરૂપે પ્રકટ થાય છે. દુન્યવી સૌંદર્ય નાશવંત અને મોહનાશક છે, તેથી તે શાશ્વત આનંદપ્રદ નથી. જો દુન્યવી સૌંદર્ય આટલું સુંદર હોય તો તે સૌંદર્યને પ્રકટ કરનાર પ્રભુ કેટલા સુંદર હશે. જીવે જ્યાં સુધી ભગવાનના દિવ્ય સૌંદર્યનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી તે ખારા સમુદ્ર જેવા દુનિયાવી સૌંદર્યના મોહમાં આસક્ત રહે છે. પરંતુ એક વખત ભગવાનના દિવ્ય સૌંદર્યના દર્શન થયા પછી તેની દુનિયાવી આસક્તિ તે જ ક્ષણે નાશ પામે છે. ભક્ત કવિ નંદદાસજી અને રસખાનજીના ચરિત્રોમાં આ સિદ્ધાંત સુસ્પષ્ટ છે. ભગવાનના અનુભવ પછી ભક્તની એક જ અભિલાષા રહે છે, પિય તો હે નયન નહીં મેં રાખું. ઓ શ્રીનાથજી, આવો જ અનુભવ ભક્તોને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં પણ થાય છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના આ પ્રમેય સ્વરૂપને સૈદ્ધાંતિક રીતે પ્રમાણ સ્વરૂપે શ્રી ભાગવતાર્થ નિબંધના મંગલાચરણમાં સમજાવ્યું છે. શ્રી કૃષ્ણ પદમાં શ્રી એટલે અનવતાર દશામાં પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન સર્વ આત્મા સૃષ્ટિ નિત્ય લીલામાંથી પ્રભુ અવતાર કાળમાં ઓ શ્રીનાથજી, પ્રભુ અવતાર કાળમાં સાકાર સ્વરૂપે જગતમાં પધાર્યા. ફરી એકવાર, નિત્ય લીલામાંથી પ્રભુ અવતાર કાળમાં સાકાર સ્વરૂપે જગતમાં પધાર્યા. તેમણે જગતમાં ભક્તો સાથે વિવિધ ભાવોથી અનેકવિધ પ્રકારે રસાત્મક ક્રીડા કરી. માટે ભગવદીઓએ ગાયું, વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ સખા સંગ તામે કહા દુરાવનો પ્યારી યહ સબ મેરો અંગ. એટલે આ પંક્તિ મારા ખ્યાલથી બલિદાન લીલાની છે, જેમાં એવું આવે છે ને, શ્રી ગોવર્ધન કી શિખર તે હો મોહન દીની ટેરા અંતરંગ સો કહત હે પ્યારી ગ્વાલન રાખો કે. મને આવડતું નથી પણ બહુ સુંદર છે. હરિરાયજીની બલિદાન લીલામાં છેલ્લે શ્યામ સુંદર સ્વયં એમ કહે છે કે આ વ્રજ, વૃંદાવન, ગિરી, નદી, પશુ પંછી બધા જ મારા અંગ સમાન છે, તો એને હું મારાથી દૂર કઈ રીતે કરી શકું. અને શ્રી ગુસાઈજી પણ આવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે નિજજનોને પોતાની અતિ અલૌકિક સુંદરતાના દર્શન કરાવે છે. હવે આપણે વાર્તા ચરિત્ર સંગતિ જોઈએ. તો એક વખત શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજીથી અડેલ પધારતા હતા. માર્ગમાં આગ્રા શહેરમાં એક વૈષ્ણવને ત્યાં મુકામ કર્યો. ત્યારે ઉષ્ણકાલના દિવસો હતા. સાંજના સમયે તેઓ તે વૈષ્ણવના ઘરની મેળીએ ઝરૂખામાં બિરાજતા હતા. તે વૈષ્ણવના ઘરની સામે માણેકચંદ નામના એક શ્રીમંત રહેતા હતા. માણેકચંદના પત્ની કોઈ કામવશ તેમના ઘરની અટારીએ ચડ્યા હતા. ત્યાંથી તેમણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીએ તેમના ઉપર એવી કૃપા કરી કે તેમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. દર્શન થતા તેઓ આશ્ચર્યચકિત થઈ શરીરનું ભાન ભૂલી ગયા. રાત્રે માણેકચંદ ઘેર આવ્યા ત્યારે તેમના પત્નીએ સર્વ હકીકત કહી. માણેકચંદને પણ શ્રી ગુસાઈજીના એવા જ અલૌકિક દર્શન થયા. શ્રી ગુસાઈજીએ તે ઝરૂખામાં મોડી રાત સુધી બિરાજી અતિ સુંદર સ્વરૂપે આ બંનેને દર્શન આપ્યા. પછી તેઓ પોઢવા પધાર્યા. બંને પતિ પત્ની આખી રાત શ્રી ગુસાઈજીના આ અલૌકિક સૌંદર્યમાં મુગ્ધ બની ત્યાં જ બેસી રહ્યા. બીજા દિવસે બંને શરણે આવ્યા. શરણે આવતા જ તેમણે શ્રી ગુસાઈજીને સર્વ સમર્પણ કર્યું. એટલે શરણે આવતા પહેલા દેવીજીઓને શ્રી ગુસાઈજી પોતાની સુંદરતાના આવા દર્શન કરાવે.
તો તેઓ શરણાસ્થ જીવોને અતિ સુંદર સ્વરૂપના દર્શન આપે તેમાં નવાય શી. કીર્તન સંગતિ છે. હેલી રસમય શ્રી વલ્લભ સુત પ્રકટ ભયે આજ, અંગ અંગ દ્યુતિ તરંગ મધુરાવલી કેલી પ્રસંગ, યુગ વિશાલ બ્રોહ ભાલ કમનીય સાજ, લીલા અમૃત રસાલ પ્રેમ ભક્તિ પ્રતિપાલ, સુમરન કરે નિહાલ ભાવન બાંધે પાજ, પદ્મનાભ વાગદીશ કુંવર કેલી કલ અખિલ, અવગાહત પ્રેમ સિંધુ વ્રજજન સિરતાજ. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ પદ્મનાભદાસજી રચિત આ પદના રહસ્યને સમજવાનો પ્રયાસ કરીએ. આ પદમાં અખિલ ભગવદ લીલારૂપ સમુદ્ર સમાન શ્રી પ્રભુચરણની દેહ સંપત્તિ પ્રકટ થઈ છે. તેમાંનો આ સાગર છે અને ભાવની પાળ તે ઉપર બાંધી છે. એટલે અહીં અઘરા શબ્દોનો ભાવ કહ્યો છે કે મધુરાવલી એટલે સંયોગ રસ રમણની મધુર પંક્તિ, કમનીય એટલે સુંદર, સાજ એટલે સામગ્રી, અખિલ એટલે સદૈવ અને અવગાહત એટલે કે કહે છે, ગાન કરે છે. હવે આ હેલી રસમય શ્રી વલ્લભ સુત પ્રગટ ભય તેનો ભાવ સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી પદ્મનાભદાસજી સખી ભાવ સહિત બીજી સખીને કહે છે કે હે અલી, શ્રી વલ્લભ સુત શ્રી વિઠ્ઠલેશ રસમય સ્વરૂપે પ્રકટ્યા છે. તેઓ શ્રીના અંગો અંગ ઉપર ભગવત લીલા પ્રકાશની દીતીઓના તરંગો ઉઠી રહ્યા છે અને ભગવાન અને શ્રી ગોપીજનના સંયોગ રસ રમણની મધુર પંક્તિઓથી ભરપૂર શ્રીઅંગ છે. નેત્રોમાં રસ વિલસી રહેલ છે. આપશ્રીની ભ્રુકુટી તથા ભાલ પ્રદેશ વિવિધ ભાવ દર્શાવી રહ્યા છે. એવો આપશ્રીનો દેહ લીલામૃતનો રસાલ સાગર અને નેત્ર યુગલ ભ્રુકુટી અને ભાગ્યસ્થાન ભાલ પ્રદેશ રસ પ્રચુર ભાવની પાજ તે દેહ સાગર ઉપર બાંધી છે. તેનું તીવ્ર વેગથી શ્રવણ કરતા ભક્ત કૃતકૃત્ય થઈ જાય છે. શ્રી પદ્મનાભદાસજી કહે છે કે એવા વાગધીશ કુંવર શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ પ્રેમ સિંધુ જે વિરહ અગ્નિ સાગર જે વ્રજજન તથા શ્રી મહાપ્રભુજી છે, તેઓનું પ્રભુ ચરણ સદા સર્વદા અવગાહન કરી રહ્યા છે અને સ્વયં સેવા રસસાગરમાં વિહાર કરી રહ્યા છે. એવા પ્રેમ ભક્તિ પ્રતિપાલક શ્રી વલ્લભ તરંગ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ વર્તમાન સમયમાં પ્રકટ થયા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, આ અતિ સુંદર એવા શ્રી ગુસાઈજી મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ જે પદ રચ્યું છે તેનો પ્રસંગ જોઈએ. પરમાનંદાસજીની વાર્તામાં આવે છે કે એક દિવસ પરમાનંદાસજી ગોપાલપુરથી ગોકુલ શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરવા આવ્યા છે. તે સમયે શ્રી ગુસાઈજી ગોકુલમાં બિરાજતા હતા. પરમાનંદાસજી શ્રી ગુસાઈજીના અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરી રાત્રે ગોકુલમાં જ રોકાઈ ગયા છે. સવારે શ્રી ગુસાઈજી સ્નાન કરીને શ્રી નવનીત પ્રિયાજીમાં પધાર્યા. પ્રભુને જગાવી મંગલ ભોગ ધરીને બહાર પધાર્યા. પરમાનંદાસજીને બોલાવ્યા. આપશ્રીના હૃદયમાં તે સમયે સમગ્ર વ્રતલીલા સ્ફુરિત થઈ રહી હતી. એનો આનંદ અંતરમાં વ્યાપી રહ્યો હતો. એ આનંદના આવેશમાં એક સુંદર પદ રચના આપશ્રીએ સંસ્કૃતમાં કરી અને પરમાનંદાસજીને સંભળાવી. પછી આપશ્રીએ આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીને તેમની સર્વ લીલાઓનું ગાન બહુ પ્રિય છે, પણ આપણે તો એકી વખતે એક જ લીલા ગાઈ શકીએ. આ એક પદ એવું છે જેમાં પ્રભુની સર્વ લીલાઓનું મંગલમય ગાન એકી સાથે થાય છે. માટે તમે આ પદ નિત્ય મંગળા સમયે પ્રભુ સમક્ષ ગાજો અને એનો ભાવ વિચારજો. તો ચાલો આપણે પણ એ પદનું ગાન કરીએ. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ
મંગલમીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેં તદ્રુચિરો સંગ સુલાલિત પાલિત રૂપમ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ નામ સ્વાર્થ જનાશયતાપા પહમિતિ મંગલ રાવમ વ્રજ સુંદરી વયસ્ય સુરભિવૃંદ મૃગીગણ નિરૂપમ ભાવા મંગલ સિંધુ ચયાય મંગલમીશત સ્મિતયુત વીક્ષણ ભાષણ મુન્નત નાસા પુટગત મુક્તા ફલચલનમ કોમલ ચલદંગુલિદલ સંગત વેણુનિનાદ વિમોહિત વૃંદાવન ભુવિ જાતા મંગલમખિલમ ગોપીશિતુરિતિ મંથર ગતિ વિભ્રમ મોહિત રાસસ્થિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસાન. તેનો ભાવાર્થ હિન્દીમાં આપેલો છે. यहाँ व्रज भूमि में सब कुछ मंगलमय है. श्री नंदराय जी और श्री यशोदा जी की सुंदर गोद में लालित पालित यह रूप व तत्संबंधी घर पदार्थ गाय गांव ग्वाल गोपी स्वजन वस्तु मात्र प्राणी पक्षी वृक्षादि सर्व कुछ मंगल है. निरोध लीला के तामस प्रमाण प्रकरण लीला को निर्देश है. श्री स्वामिनी जी सहित श्री कृष्ण को नाम वेद को सार रूप है. विरहातुर स्वजन के हृदय संताप को दूर करने वालो मंगल ध्वनि रूप है. श्री गोपांगन के युद्ध सखा मंडली गोधन वृंद हरणियों के युद्ध में निरूपम हृदय भाव मंगल सागर के संयम रूप है. भगवान को मंद स्मित सहित विशेष अवलोकन वचन उन्नत नासा पर इससे हो तो भयो मुक्ताफल को हलन मंगल रूप है. वेणुनाद के समय वेणु पर चलती कोमल अंगुलियों द्वारा रागात्मक संगत ते हो तो वेणुनाद ते विमोहित वृंदावन की भूमि में जन्म लेवे वाले सर्व मंगल रूप है. निरोध लीला के तामसाधारण प्रकरण के लीला निर्देश या में प्रकट भय. श्री गोपीजन वल्लभ को सब कुछ मंगल है. ऐसे मंद गति पूर्वक विहार रूप रास में रहियो गोपीजन का गान मंगल है. हे गोवर्धनधर आपकी सतत जय हो और या प्रकार के आनंदमय लीला विहार व मंगलमय रूप के दर्शन दे आप हमारो निज जनन को सदा पालन करो पोषण करो. इति श्री विठ्ठलेश्वर विरचिता मंगल आरती कार्य. એટલે આ મંગળા આપણે ભોગ સરાવતી વખતે મંગલા સન્મુખમાં આ મંગલા આરતીનું પદ બોલવાનું હોય છે. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવો પર કૃપા કરીને આ પદની રચના કરી છે કે વૈષ્ણવો સેવામાં રચેલા પચેલા હોય તો તેમને સ્મરણનો સમય રહેતો ન હોય તો આ એક પદ બોલીએ તો શ્રી ઠાકોરજીની કેટલી બધી લીલાઓનું અનુસંધાન થાય તે માટે થઈને શ્રી ગુસાઈજી આ પદની રચના કરી છે. વાલા વૈષ્ણવો, ઇન્દિરા બેટીજીએ આ મંગલમ પણ વચનામૃત પણ કરેલા છે. અત્યારે મારા પાસે નથી બિરાજતું. એક વૈષ્ણવે મને પધરાવ્યું હતું એટલે મંગલમનો ખૂબ જ સુંદર ભાવ તેમાં દર્શાવ્યું હતું. ઓ શ્રીનાથજી. પછી કહે છે કે આ પદ ગાયું એટલે પરમાનંદ દાસ આ પદ ગાઈને પોતાના મુકામ ઉપર ગયા. પછી પદના ભાવો સ્ફુરતા ગયા તેમ એને અનુસરીને એ જ ભાવનું બીજું પદ રચીને ભૈરવ રાગમાં ગાયું. એટલે મંગલમ પદનું એને મનન ચિંતન કર્યું પરમાનંદ દાસીએ અને એને જે ભાવ સ્ફુર્યો તે એને આ પદમાં મંગલ માધો નામ ઉચ્ચાર મંગલ બદન કમલ કર મંગલ જનકી સદા સંહાર. આ ઉપરાંત પણ આ ભાવના ઘણા બધા પદો આપે રચ્યા એટલે પરમાનંદ દાસજીએ રચ્યા, પ્રભુ સમક્ષ ગાયા, પરંતુ મંગલમ પદ નિત્ય ગાતા.
કેમ કે શ્રી ગુસાઈજી રચિત આ પદમાં બધી વ્રજલીલા છે. શ્રી ઠાકોરજીને નિત્ય સાંભળવી ગમે છે. વળી તે પદના ગાનથી આપણને પણ બધી વ્રજલીલાનો પાઠ થાય છે. પદના ભાવનું મહત્વ જોતા અને શ્રી ગુસાઈજીની આજ્ઞાને અનુસરતા આજે પણ દરેક હવેલી, મંદિરમાં અને ગૃહ સેવામાં દરરોજ આ પદ મંગળાના દર્શન સમય ગવાય છે. વાલા વૈષ્ણવો, આપણે બધા પણ આ પદ શીખીને નિત્ય મંગળા દર્શન સમયે બોલવું જોઈએ અને આપણા સેવ્ય પ્રભુ સમક્ષ ચોક્કસ ગાવું જોઈએ. પ્રભુની સર્વ વ્રજલીલાઓનું ગાન એક જ પદ દ્વારા કરીને આપણે પ્રભુને રીઝવી શકીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે અતિ સુંદર એવા શ્રી ગુસાઈજીના દર્શન જેમને થયા હતા એવા માણિકચંદ ક્ષત્રિયની વાર્તાને વિસ્તારથી સમજીએ કે જેમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે શ્રી ગુસાઈજીએ અને એનો શું પ્રભાવ પડ્યો એ વાર્તા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. 252 વૈષ્ણવ વાર્તા 12મી માણિકચંદ ક્ષત્રિય. હવે શ્રી ગુસાઈજીના સેવક માણિકચંદ ક્ષત્રિય આગ્રામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. આ માણિકચંદ તામસ ભક્ત છે. લીલામાં એમનું નામ રાગિણી છે. એ ચંપકલતાથી પ્રકટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. ધ્યાન આપજો, રાગિણી. લીલામાં એનું નામ રાગિણી છે એટલે એનો ગુણ પણ પ્રકટ થશે વાર્તા સાંભળશો એટલે. અને એ ચંપકલતાથી પ્રકટ્યા છે તેથી એમના ભાવરૂપ છે. રાગિણીની એક સખી છે, તેનું નામ અનુરાગિણી છે. તે અહીં માણિકચંદના સ્ત્રી થયા. આગ્રામાં ગોપાલપુરા નજીક બે ક્ષત્રિયના ઘર પાસે હતા. ત્યાં આ બંનેએ જન્મ લીધો. આ બંને ક્ષત્રિયમાં પરસ્પર ખૂબ મિત્રતા હતી. તેથી બંને જણાએ કહ્યું કે આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ તો ઠીક. પછી મોટા થયા ત્યારે બંનેએ લગ્ન કર્યા. માણિકચંદના પિતા રાજ દરબારમાં ચાકર હતા. પૈસો ખૂબ ભેગો કર્યો. પછી કેટલાક દિવસે પિતાનું મરણ થયું ત્યારે માણિકચંદ રાજ દરબારમાં નોકરીએ રહ્યા. વાર્તા પ્રસંગે એક વખતે શ્રી ગુસાઈજી શ્રી નાથદ્વારાથી અડેલ પધાર્યા. ત્યારે આગ્રામાં માણિકચંદના ઘરની પાછળ એક વૈષ્ણવનું ઘર હતું. ત્યાં શ્રી ગુસાઈજીએ ઉતર્યા. ઉષ્ણકાલના દિવસો હતા, તેથી સાંજે અટારી પર ઝરૂખો હતો ત્યાં શ્રી ગુસાઈજી બિરાજ્યા. તેની સામે માણિકચંદનું ઘર હતું. માણિકચંદની સ્ત્રી ત્યારે પોતાના ઘરની અટારીએ આવી હતી. તે વખતે તેને શ્રી ગુસાઈજીના દર્શન થયા. ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હાથ, પગ, મુખ, પેટ, સર્વ અંગ કેવળ આનંદરૂપ, એટલે આપણે સંસ્કૃતમાં કહીએ છીએ ને આનંદ કરપાદ મુખ ઉદર આદિ, એટલે આનંદ સ્વરૂપે દર્શન થયા. એ રીતે પ્રભુ શ્રી ગુસાઈજીના માણિકચંદની સ્ત્રીને દર્શન થયા. પ્રભુનું દર્શન કરતા માત્રમાં એ ઢીલી પડી ગઈ. પછી તો દેહનું ભાન પણ ભૂલાવા માંડ્યું. તે પછી રાત્રે જ્યારે માણિકચંદ રાજ દરબારેથી આવ્યા ત્યારે દાસીને પૂછ્યું કે ક્યાં છે. ત્યારે દાસીએ માણિકચંદને કહ્યું કે અટારી પર બેઠા છે. ત્યારે માણિકચંદ અટારીએ ચડ્યા. માણિકચંદ આવ્યા છે એની સ્ત્રીને ખબર ન પડી. એની દ્રષ્ટિ તો એક શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં મગ્ન હતી. ઓ શ્રીનાથજી. સ્ત્રીએ માણિકચંદને કહ્યું કે જુઓ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે કહેવાય છે તે બિરાજે છે. સ્ત્રીનું કહેવું સાંભળી માણિકચંદ પર શ્રી ગુસાઈજીના દર્શન કરી થાક્યા જેવા થઈ ગયા. એટલે એમનું શરીર પણ ઢીલું પડી ગયું. એમ શ્રી ગુસાઈજી સવા પહોર રાત વીતી ત્યાં સુધી ત્યાં બિરાજેલા રહ્યા. પછી પ્રભુ પોઢવા પધાર્યા. ત્યાં સુધી આ સ્ત્રી પુરુષ ત્યાં જ બેઠા રહ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કર્યા જ કર્યા. પછી માણિકચંદ ઊભા થયા. સ્ત્રીને કહ્યું કે ઉઠ. સ્ત્રીએ કહ્યું કે હવે ક્યાં જઈશું. પછી સ્ત્રી પુરુષ આખી રાત ત્યાં જ બેસી રહ્યા. પરોઢ થયું ત્યારે દેહકૃત્ય કરી બંને જણાએ સ્નાન કર્યું અને શ્રી ગુસાઈજી પાસે ગયા. દંડવત કરી પ્રભુને વિનંતી કરી કે રાજ, અમને કૃતાર્થ કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ એ બંને સ્ત્રી પુરુષને નામ નિવેદન કરાવ્યું. તે જ વખતે માણિકચંદે શ્રી ગુસાઈજી આગળ વધાઈ ગઈ. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, હજી તો શરણે આવ્યા અને શ્રી ગુસાઈજીની કૃપાથી એમને વધાઈ ગઈ.
એટલે શ્રી ગુસાઈજીના સ્વરૂપનો કેવો પ્રભાવ પડ્યો. અતિ સુંદર એવા શ્રી ગુસાઈજીએ કેવી કૃપા કરી કે માણેકચંદે તરત જ વધાઈ ગાય. અને વધાઈ કઈ છે તો કહે છે, ચહુ જોવ વેદ વચન પ્રતિપાર્યો, ધર્મ ગ્લાની ભઈ જબહી જબ તબ તુમ વપુ ધાર્યો. સતયુગ શ્વેત વરાહ રૂપ ધરી હિરણ્યાક્ષ ઉર ફાર્યો, ત્રેતા રામ રૂપ દશરથ ગૃહ રાવણ કુલહી સહાર્યો, દ્વાપર વ્રજ બુડત તે રાખી સુરપતિ પાયન પાર્યો, કંસાદિક દાનવ સબ મારે વસુધા ભાર ઉતાર્યો, અબ વલ્લભ ગૃહ પ્રકટ હોય કે માયાવાદ નિવાર્યો, માણિક ચંદ શ્રી વિઠ્ઠલ પ્રભુ કો પુરુષોત્તમ રૂપ નિહાર્યો. ઓ શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, જે અનુભવ માણિકચંદને થયો એ અનુભવની આપણે માનસી કરીએ કે એમને કેવો અનુભવ થયો હશે. હજી તો દર્શન કર્યા અને એમને પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત શ્રીનાથજી સ્વરૂપે એમને દર્શન થયા. એ સમય કેવો હશે, એમનો અનુભવ કેવો હશે, જરા કલ્પના તો કરો. એમના આનંદની અનુભૂતિ કેવી હશે. આવા તો ઘણા પદ માણિકચંદે શ્રી ગુસાઈજી આગળ ગાયા. તેમાં શ્રી ગુસાઈજીને માણિકચંદે પુરુષોત્તમ રૂપે ભાળ્યા છે. આ માણિકચંદે શ્રી ગુસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દ્રઢ કરીને જાણ્યા છે. માણિકચંદનો આવો દ્રઢ ભાવ જોઈ શ્રી ગુસાઈજી પોતે માણિકચંદ પર ખૂબ પ્રસન્ન થયા. પછી માણિકચંદે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને પોતાને ઘેર પધરાવ્યા. 3 દિવસ સુધી ત્યાં બિરાજ્યા. પછી જ્યારે શ્રી ગુસાઈજી અડેલ પધારવા લાગ્યા ત્યારે બંને જણ એક વસ્ત્ર પહેરીને ઘરની બહાર ઊભા રહ્યા. સર્વ સમર્પણનો અહીં પ્રકાર બતાવે છે, ધ્યાન આપજો. જ્યારે શ્રી ગુસાઈજી અડેલ પધારવા લાગ્યા ત્યારે બંને જણ એક વસ્ત્ર પહેરીને ઘરની બહાર ઊભા રહ્યા. માણિકચંદે ચાંપાભાઈને કહ્યું કે આ ઘરમાં જે કંઈ હોય ને તે બધું તમે લઈ જાઓ. એટલે આપ લઈ જાઓ એમ કહેવાનું હોય. માણિકચંદે ચાંપાભાઈને કહ્યું કે આ બધું તમે લઈ જાઓ. આ ઘરમાં જે કંઈ છે બધું શ્રી ગુસાઈજીનું છે. પછી પોતાના ઘોડા તબેલામાં હતા તે અને ઊંટ તથા બધો સામાન મંગાવી શ્રી ગુસાઈજીને ભેટ કરી દીધો. બધું જ માણિકચંદે ભેટ કરી સમર્પણ કર્યું. પછી માણિકચંદને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આજે તમે બંને જણ અહીં જ પ્રસાદ લેજો. 3 દિવસ શ્રી ગુસાઈજી ત્યાં વધુ બિરાજ્યા. પછી ચોથા દિવસે અડેલ તરફ વિજય કર્યો. વિદાય થયા ત્યારે માણિકચંદે એક ઊંટની દોરી સ્ત્રીને પકડાવી અને એક ઊંટની દોરી પોતે પકડીને સાથે જ ચાલ્યા. બીજા કેટલોય ઘરનો સામાન માણિકચંદે વેચી દીધો. તેની જે રકમ આવી તેની 76,000ની હુંડી થઈ. પછી થોડેક દૂર ગામની બહાર જઈને માણિકચંદ શ્રી ગુસાઈજીની પાલખી સાથે ચાલવા લાગ્યા. ઊંટ તો પહેલેથી જ આગળ જતા હતા. વૈષ્ણવોથી વિદાય લેતા પ્રભુને વિલંબ થયો. શ્રીનાથજી પછી સુખપાલ તો ઝડપથી ઊંટો પાસે જઈ પહોંચી. ત્યારે શ્રી ગુસાઈજીએ ખવાસને પૂછ્યું કે આ ઊંટની સાથે સ્ત્રી ચાલે છે, કોણ છે? ખવાસે દોડીને જોયું તો માણેકચંદની સ્ત્રી છે. ખવાસે આવીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, એ તો માણેકચંદની સ્ત્રી છે. શ્રી ગુસાઈજીએ ઊંટને થંભાવી તે ઠેકાણે પાલખી થોભાવી. ખવાસને પૂછ્યું કે માણેકચંદ ક્યાં છે? તો ખવાસે વિનંતી કરી કે માણેકચંદ તો આપની પાછળ પાછળ ચાલી આવે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ માણેકચંદને બોલાવીને આજ્ઞા કરી કે માણેકચંદ, હવે તમે પાછા જાઓ. શ્રીનાથજી હવે પાછા ફરો. માણેકચંદ તો ચૂપ કરી રહ્યા, પણ સ્ત્રીએ શ્રી ગુસાઈજીને ઉત્તર દીધો કે મહારાજ, હવે અમે ક્યાં જઈએ? આપના ચરણ કમલ સિવાય અમને હવે બીજો કોઈ આશરો નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ ઘણી રીતે તે સ્ત્રીને સમજાવીને વારંવાર આજ્ઞા કરી કે તમે હવે પાછા ફરો. ત્યારે તે સ્ત્રીએ પ્રભુને વિનંતી કરી કે રાજ, મને તો આપના ઘરની ટેલ જે સોંપશો ને તે હું કરીશ. કંઈ નહીં તો છાણા થાપીશ, પણ અમારે બીજું કોઈ ઠેકાણું નથી. જ્યાં અમે જઈએ મને આપની સાથે ન લઈ જાઓ તો મને અહીં કોઈના હાથે વેચીને મારું જે દામ આવે ને તે લઈ આપ પધારો. જેને હાથ આપ મને વેચશો ને તેના ઘરની ટેલું સારી પેઠે કરીશ, પણ આપના ચરણ કમળ વિના હવે અમને કોઈ આશરો નથી. ત્યારે શ્રી ગુસાઈજીનું ઘણું સમાધાન કર્યું, પણ એ ન માની. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હું તમારી પાસે એક વસ્તુ માંગુ છું, તે તમે મને આપો અને હું તમને એક વસ્તુ આપું છું.
તે તમે મારી પાસેથી લો. ત્યારે તે સ્ત્રીએ ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, બીજી વસ્તુ અમારી પાસે કઈ છે જે આપ માંગો છો? એક તો આ દેહ છે અને એને તો અમે આપને સમર્પ્યો છે, એ તો આપનો જ છે. આ દેહનું આપ જે ચાહો એ કરો, બીજું તો અમારી પાસે આપવાનું કશું છે નહીં. ત્યારે શ્રી ગુસાઈજીએ માણેકચંદને કહ્યું કે તમે અમારું કહેવું માનો. શ્રી ગુસાઈજીએ માણેકચંદની સ્ત્રીને કહ્યું કે તું તો ઘરમાં રહીને સેવા કર. માણેકચંદને કહ્યું કે તું વેપાર કર. સ્ત્રીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ, હું સેવા શી કરી જાણું? માણેકચંદે કહ્યું કે મહારાજ, વેપાર શાનાથી થાય? અમારી પાસે કશું દ્રવ્ય તો છે નહીં. ત્યારે શ્રી ગુસાઈજી પાસે ભંડારી ઊભા હતા. તેમને પ્રભુએ કહ્યું કે માણેકચંદની ભેટ ભંડારમાં શી આવી છે? તો ભંડારીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, માણેકચંદે 76,000ની હુંડી કરાવી ભંડારમાં આપી છે. એમણે ઘરમાં તણકલુંય રાખ્યું નથી. પછી શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે વેપારમાં કેટલી રકમ જોઈએ? ત્યારે માણેકચંદે વિનંતી કરી શ્રી ગુસાઈજીને કે 10,000 રૂપિયા હોય તો વેપાર થાય. શ્રી ગુસાઈજીએ ભંડારીને કહ્યું કે એ દ્રવ્યમાંથી 10,000 રૂપિયા માણેકચંદને આપો. ત્યારે તો માણેકચંદે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, આપનું દ્રવ્ય લઈને હું શું કરીશ? શ્રી ગુસાઈજીએ માણેકચંદને કહ્યું કે એ દ્રવ્ય લઈને કમાવ, પછી અમારું દ્રવ્ય અમને પાછું મોકલજો. ત્યારે ફરી માણેકચંદે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, આપનું દ્રવ્ય લઈએ તો માથે કરજ થાય. વળી આ દ્રવ્યથી ઉદ્યોગ કરો, અને આ દેહની તો સ્થિતિ નથી. આપનું એ સ્થિતિ એ રહેવાનો નથી. ક્યારે એ પડી જાય અને આપનું દ્રવ્ય ભંડારમાં ન ભરાય તો માથે કરજ રહી જાય. તેથી આપના દ્રવ્યથી તો ઉદ્યોગ નહીં કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ માણેકચંદને કહ્યું કે તું કમાઈને આપજે. એમ કરતા રહી પણ જશે ને તો તારે માથે કરજ નહીં. પછી માણેકચંદની સ્ત્રીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે હું આપું છું તે તું લે. હું તારા પર પ્રસન્ન છું. શ્રી ગુસાઈજીએ વચન આપીને તે સ્ત્રીને કહ્યું કે 5 મહિના શ્રીનાથદ્વારમાં રહું છું. હવે હું શ્રીનાથદ્વારામાં 4 મહિના રહીશ અને 1 મહિનો આવતા જતા તારે ઘેર રહીશ. પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા માની માણેકચંદ પોતાને ઘેર આવ્યા. શ્રી ગુસાઈજીએ માણેકચંદને માથે લાલાજીની સેવા પધરાવી આપી. કેટલાક દિવસ પોતે સેવા કરી સ્ત્રીને બધી સેવાની રીત સમજાવી. જ્યારે શ્રી ગુસાઈજી સેવા કરતા ત્યારે માણેકચંદ સ્ત્રી પુરુષ બંને ત્યાં જઈને ઊભા રહેતા. બધી સેવાની રીત માણેકચંદને શ્રી ગુસાઈજીએ સમજાવીને કહી. ત્યારે એ બંને જણ માણેકચંદ અને તેમના સ્ત્રી સારી રીતે સેવા કરવા લાગ્યા. પછી પેલા દ્રવ્યથી માણેકચંદ કમાયા. 1 ભાગથી ગુજરાન ચલાવતા 3 ભાગનું દ્રવ્ય ભેગું કરતા. તે થોડાક જ દિવસમાં દ્રવ્ય કમાયા. પછી જ્યારે શ્રી ગુસાઈજી માણેકચંદને ઘેર પધાર્યા ત્યારે 10,000નો તોડો પ્રભુ આગળ ધર્યો અને વિનંતી કરી કે મહારાજ, આ આપનું દ્રવ્ય લો, મને કરજ મુક્ત કરો. આપની કૃપાથી હવે મારી પાસે ઉદ્યોગ લાયક ધન છે, તેથી હવે હું આપનું કરજ શા માટે રાખું? ત્યારે શ્રી ગુસાઈજી માણેકચંદ ઉપર અતિ પ્રસન્ન થઈને શ્રી મુક્તે કહ્યું કે યા તો સમર્પણ રાજા બલિએ કર્યું, યા તો સમર્પણ માણેકચંદે કર્યું. ભાવ પ્રકાશ. અહીં શંકા થાય કે રાજા બલિએ સમર્પણ કર્યું, ત્યાં તો કશું લીધું નથી, અને માણેકચંદે તો એમાંથી વેપાર માટે દ્રવ્ય લીધું, તે પણ કરજ લઈને. તેથી આ સમર્પણ કેમ કહેવાય? ત્યાં કહે છે કે રાજા બલિનું સમર્પણ મર્યાદા રીતનું છે. તે પ્રભુએ પોતે દાન લીધું છે. દાનની વસ્તુ પાછી ન લેવાય, અને આ તો પુષ્ટિ માર્ગની રીતનું સમર્પણ છે, સ્નેહથી થયેલું. તેથી લોકમાં જે રીત સ્વામી સેવકનો વ્યવહાર હોય છે તે રીતે અહીં પણ છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં લખ્યું છે, તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથાલોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ. તેથી માણેકચંદે લોક વ્યવહારની જેમ કરજ કરી દ્રવ્ય લીધું, તે પણ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી. તેથી માણેકચંદનું સમર્પણ ઉત્તમ છે. આ ભાવ જાણવો. પછી 1 મહિનો થયો એટલે શ્રી ગુસાઈજી શ્રીનાથદ્વાર થઈ અડેલ પધાર્યા. આ રીતે શ્રી ગુસાઈજી દર સાલ માણેકચંદને ઘેર 1 મહિનો રહેતા. આવી કૃપા માણેકચંદ પર શ્રી ગુસાઈજીની હતી. એક સમયે માણેકચંદના દીકરાનું લગ્ન હતું.
માણેકચંદે વિનંતી પત્ર લખી શ્રી ગુસાઈજીને પોતાને ઘેર પધરાવ્યા. શ્રી ગુસાઈજી શ્રી ગોકુલથી આગ્રા પધાર્યા. પછી કેટલાક દિવસે શ્રી ગોકુલનાથજીનો જન્મદિવસ આવ્યો. ઓ શ્રીનાથ, વાલા વૈષ્ણવો, માણેકચંદને અને પત્નીને શ્રી ગુસાઈજીના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન કર્યા. તો આપણે પણ અહીં ચતુર્ભુજદાસજી એવા સ્વરૂપનું વર્ણન શ્રી ગુસાઈજીની વધાઈમાં કરી રહ્યા છીએ. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. સદા વ્રજહી મેં કરત વિહાર, તબ કે ગોપ ભેખ વપુધાર્યો, અબ દ્વિજ વરે અવતાર. तब गोकुल में नंद सुवन अब वल्लभ राजकुमार, आपुन चरित्र शिखावत और निज मत सेवा सार. युगल रूप गिरिधरन श्री विठ्ठल लीला एक अनुसार, चत्रभुज प्रभु सुख शैल निवासी भक्तन कृपा उदार. હવે ભાવાર્થ કરે છે કે આજે શ્રી વલ્લભ કુમાર તરીકેનું આપનું પ્રાકટ્ય છે અને ત્યારે સારસ્વત કલ્પમાં નંદજીના કુંવર હતા. આજે ઉત્તમ દ્વિજવર્ણમાં અવતાર છે ત્યારે વૈશ્ય નંદજીને ત્યાં ગોપના વિશે દેહ ધર્યો હતો. પરંતુ બંનેમાં જે સમાનતા છે એ છે કે આપ સદા વ્રજમાં જ વિહાર કરો છો. ત્યારે પણ ગોકુલ વૃંદાવનમાં વિહાર કરતા હતા અને અત્યારે પણ ગોકુલ ગોપાલપુરમાં વિહાર કરો છો. ત્યારે વ્રજભક્તો સાથે અને આજે પણ વૈષ્ણવોની મધ્યમાં આપ બિરાજો છો. આપની જીવનશૈલી ચરિત્ર જ એવું છે કે જેનાથી આપના નિજજનો પુષ્ટિ ભક્તિના સારરૂપ જે સેવા છે તે શીખી જાય છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. એક ગિરિધરણ શ્રી કૃષ્ણ અને બીજા શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ, આ બંને યુગલ સ્વરૂપ છે. આ બે સ્વરૂપ છે પણ લીલા એક સમાન સરખી છે. ચતુર્ભુજદાસજી કહે છે કે મારા સ્વામી શ્રી ઠાકોરજી અને શ્રી વિઠ્ઠલેશ એમનું નિવાસ સ્થાન તો સુખ શૈલ એટલે કે ભજનાનંદ છે. આપ આનંદમય છે અને તેનું દાન કરવામાં પણ આપ ખૂબ જ ઉદાર છે, કૃપાવંત છે. અને આપના માધુર્યનું વર્ણન કરતા વિષ્ણુદાસ કહે છે કે અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ અઘાય કે. कृपा कर रंच दियो देवी जीवन को, करहु अनुपान प्रपंच ते बचाई के. औषधि न आन ऐसी भवसागर तरवे की, कीनी है अनेक भात विध सो बनाई के. विष्णुदास निश्वासर भजो इन के पद, चिंता मत करो धन श्री विठ्ठलेश पाय के. અહીં વિષ્ણુદાસ છીપા જે શ્રી ગુસાઈજીના ઘરના પોરિયા છે તે પોતાના જ અનુભવની વાણી કહી રહ્યા છે કે પોતાના રંગેલા થાન વેચવા નીકળેલા વિષ્ણુદાસ આગ્રામાં શ્રી મહાપ્રભુજીને ભેટી જાય છે. કપડાનો ભાવ 4 ગણો બતાવે છે. શ્રી મહાપ્રભુજી કૃપા કરીને તેના 4 ગણા પ્રપંચને ખરીદી લે છે અને બદલામાં તેને ભગવદાસક્તિ ચૂકવે છે. વિષ્ણુદાસ નિહાલ થઈ જાય છે કેમ કે સેવા ફલનું અમૃત રસદાન આપે તેમને કરાવ્યું છે અને તે પણ સ્વમુખથી. તે ન સમજાયું તો આપે વિવરણ કરીને દાન કર્યું છે. અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી. શ્રી વિઠ્ઠલેશે પણ આ જ સર્વ અમૃત રસ જે કનૈયા શાલ શક્ત્રી તથા શ્રી દામોદરદાસ હરસાણીજીના હૃદય કુંભમાં શ્રી વલ્લભ પધરાવીને ગયા હતા તે આપે સામે જઈને ધરાઈને પીધો. શ્રી વિઠ્ઠલેશ અતિ કૃપાળુ છે. તેથી તે જ શ્રી વલ્લભના માર્ગનું રહસ્ય પોતાના સેવકોને પણ યથા અધિકાર રંચક દેવી જીવ જાણ્યા તેમને આપ્યું.
આ અમૃત રસ જે છે તેનું ફળ શું છે? તો તે કહે છે કે ઔષધિ રૂપ છે, જીવમાં રહેલા દોષો રોગોને દૂર કરે છે. તેથી તેનું અનુપાન કરશું તો પ્રપંચ સંસારથી બચી જઈશું. કરહું અનુપાન પ્રપંચ તે બચાય કે. અને આ ઔષધિ એવી બનાવી છે કે જીવ ભવસાગર તરી જાય છે. ઔષધિની આન એસી ભવસાગર તરવે કી. જીવો ભિન્ન ભિન્ન પ્રકારના છે, તેથી તે દરેક માટે આપે ભવસાગર તરવાના ભક્તિરૂપ ઉપાયો પણ જાત ભાતના બતાવ્યા છે. 252 વૈષ્ણવની વાર્તા વાંચતા જણાશે કે દરેકની ભક્તિનો પ્રકાર ભાત ભાતનો કે અલગ અલગ પ્રકારનો છે, પણ દરેકને ભજનાનંદ રૂપ સુખ એટલે કે પ્રભુની સાક્ષાત અનુભૂતિ રૂપ ફળ મળે છે. તે અમૃત રસનું અનુપાન કરી શકે છે. તે સમાન છે કિની હૈ અનેક ભાત વિધિસો બનાય કે. વિષ્ણુદાસ વૃદ્ધ થયા છે ત્યારે સેવા સારી રીતે નપતી નથી. ત્યારે શ્રી ગુસાઈજી પાસે આવે વાલા વૈષ્ણવો, અતિ સુંદર એવા શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવા હજુ આપણે શ્રી ગુસાઈજીના બેઠકજી અડેલના જે બેઠકજી છે તેનું ભાવ દર્શન કરીશું. શ્રી ગુસાઈજીનું બાળપણ અડેલમાં વ્યતીત થયું હતું. 3 વર્ષની વયે રામનવમીને દિવસે આપના ચૌલ સંસ્કાર થયા હતા અને 8 વર્ષની વયે કાશીમાં જનોઈ ગાયત્રી મંત્રની દીક્ષા મળી હતી અને શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મસંબંધ થયું હતું. આપ શ્રી અહીં સૌ વૈષ્ણવોને પોતાની અદ્ભુત બાળલીલાના દર્શન કરાવ્યા છે. સારસ્વત કલ્પની જેમ અહીં પણ શ્રી મહાદેવજી શ્રી ગુસાઈજીને ખેલાવવા માટે દરરોજ નવા નવા રમકડા લઈને આવતા. તેમને પ્રસન્ન રાખવા માટે શ્રી મહાદેવજી શૃંગી નાદ કરતા અને નૃત્ય કરતા. તેથી આપ શ્રી ઘણા પ્રસન્ન થતા. આપ શ્રીએ પોતાના બાળ સ્વરૂપે પોતાના અનેક કૃપાપાત્ર અંતરંગ ભગવતીઓને પણ અલૌકિક રસદાન કરાવ્યું છે. આપશ્રીની બાલ્ય અવસ્થામાં આપશ્રીને ખેલવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપેલું. આ સ્વરૂપ આપશ્રીને પોતાના પિતૃચરણ પાસેથી પ્રાપ્ત થયેલું હતું. શ્રી ગુસાઈજી શ્રી બાલકૃષ્ણલાલજી સાથે રોજ ખેલતા અને સેવા કરતા. એક દિવસ આપશ્રીએ શ્રી ઠાકોરજીને મંગળ ભોગમાં એક ઠોરનો ભોગ ધર્યો હતો. પ્રભુએ પ્રસન્નતાથી તે ઠોર પોતાના શ્રી હસ્તમાં લઈ આરોગવાની શરૂઆત કરી. તે જોઈ બાલ સહજ સ્વભાવે શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો કે મારા માટે આમાંથી કશું જ બચશે નહીં. તેથી આપે પ્રભુના શ્રી હસ્તમાંથી તે ઠોર ખેંચવા માંડ્યો. આ જોઈ શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે આપ પ્રભુજીને પહોંચશો નહીં, માટે હું તમને બીજો ઠોર આપું છું. ત્યારથી સેવામાં દરેક સામગ્રીમાં ઓછામાં ઓછા 2 નંગ ધરવાની પ્રણાલિકા શરૂ થઈ. શ્રી ગુસાઈજી ઘણો સમય અડેલ બિરાજ્યા હતા. પછી આપશ્રીએ પોતાના પરિવાર સહિત શ્રી ગોકુળ પધારી શ્રી ગોકુળ વસાવ્યું અને ત્યાં શ્રી સારસ્વત કલ્પમાં જ્યાં નંદાલય આવેલું હતું તે સ્થાને હવેલી સિદ્ધ કરાવી શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી સપરિવાર બિરાજ્યા. આજે આ સ્થાન શ્રી ગોકુલનાથજીના મંદિર તરીકે જાણીતું છે. આપ શ્રીએ શ્રી ગોકુળમાં બિરાજી અનેક
વાલા વૈષ્ણવો, આપણે શ્રી ગુસાઈજીના અતિ સુંદર એવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને સમજી રહ્યા છીએ. તો આપણા પૂર્ણ પુરુષોત્તમ એવા શ્યામ સુંદરને ગાયો ખૂબ જ વાલી છે. એવી જ રીતે આપણા ગુસાઈજીની પણ ગાયો કેવી વાલી છે કે આ એ શ્રી ગુસાઈજી છે કે જેમણે નાનપણમાં ગાયનો પાટોત્સવ ઉજવ્યો હતો. પ્રસંગ હિન્દીમાં છે, ખૂબ જ ધ્યાનથી શ્રવણ કરજો, અતિ આનંદ આવશે, કારણ કે આવા પ્રસંગો બીજા પુસ્તકોમાં પ્રાપ્ત થતા નથી. गौ का पाटोत्सव संवत 1574 में श्री गोवर्धन क्षेत्र में स्थित गोपालपुर में श्री गिरिराज जी के ऊपर पुराण में क्षत्रिय द्वारा बनवाया गया मंदिर सिद्ध हो चुका था. अतः श्री महाप्रभु जी वल्लभाचार्य जी सपरिवार श्री गिरिराज जी की यात्रा पर निकल पड़े. श्री महाप्रभु जी के साथ परिवार के सदस्य और उनके बहुत से सेवक भी वहां पहुंचे. वहां जाकर उन्होंने वैशाख शुक्ल तीज को श्रीनाथ जी का पाटोत्सव बड़ी धूमधाम से मनाया. श्री विठलनाथ जी की आयु उस समय लगभग 3.5 वर्ष की थी, એટલે 3.5 વર્ષના શ્રી ગુસાઈજી હતા. दोनों भाई एक सेवक के साथ जतिपुरा में घूम रहे थे. श्री गोपीनाथ जी सेवक से अपना हाथ छुड़ाकर चाहे जब दूर भाग जाते थे. श्री विठलनाथ जी अपने बड़े भाई को भागता हुआ देखकर स्वयं भी छोटे छोटे हाथ हिलाकर भागने की इच्छा व्यक्त करते थे, परंतु सेवक उन्हें तुरंत ही पकड़ लेता था. श्री गोपीनाथ जी थोड़ी देर बाद पर्वत की चट्टानों पर कूदने का खेल खेलने लगे. वह एक चट्टान पर खड़े होकर उछलकर दूसरी चट्टान पर जाते. तब एक बार वह एक ऊंची चट्टान पर चढ़ रहे थे कि फिसल पड़े. सेवक ने श्री विठलनाथ जी की गोद से उतार कर पास ही एक वृक्ष की छाया में खड़ा किया और श्री गोपीनाथ जी को उठाने चला गया. सेवक ने श्री गोपीनाथ जी को संभाल कर उठाया, उनके कपड़े ठीक किए, बैठक जी के पास लाकर उन्हें जल पिलाकर उनके पंखे की हवा करने लगे. वैशाख का महीना होने के कारण धूप में तेजी के साथ गर्म लू चलने लगी थी. जब सेवक को यह आभास हुआ तो उसने पेड़ की ओर देखा, जिसकी छाया में थोड़ी देर पहले वह श्री विठलनाथ जी को खड़ा करके गया था. श्री विठलनाथ जी वहां दिखाई नहीं दिए. सेवक घबरा गया, इधर उधर देखने लगा कि पेड़ की छाया के नीचे से श्री विठलनाथ जी कहाँ चले गए. सेवक इतना घबरा गया कि उसने आसपास जाते हुए हर एक आदमी को पूछा कि छोटे लाल जी खो गए हैं, उन्हें खोजो. कई लोग इधर उधर दौड़ पड़े. सेवक श्री गोपीनाथ जी को मुखिया जी के पास बिठाकर गलियों में दौड़ पड़ा. तभी किसी ने सूचना दी कि श्री विठलनाथ जी तो बड़े दाऊ जी की तरफ एक गाय और बछड़े के पास खेल रहे हैं. साथ ही आदमी ने यह भी बताया कि वह गाय बहुत मरखनी है, એટલે કે બહુ જ મારકણી ગાય છે અને ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી બેઠા છે. उसके पास कोई भी जाए वह उसे सींगों पर उठाकर फेंक देती है. 2-4 दिन पहले बछड़ा हुआ है, इसीलिए अब तो वह किसी को भी अपने पास नहीं आने देती. श्री विठलनाथ जी को उसकी ओर जाते हुए देखकर मुझे भय भी लगा. मैंने लाल जी को पुकारा, उन्होंने सुना ही नहीं. पास जाने को मेरी हिम्मत नहीं हुई, क्योंकि वह गाय मारे बिना नहीं छोड़ती. अब तुम जल्दी डंडा लेकर जाओ और श्री विठलनाथ जी को बचाओ. सेवक को सुनते ही पसीना आ गया. वह पास की पूरी में से एक लाठी लेकर बड़े दाऊ जी की ओर भागा. जब समीप पहुंचा तो देखकर चकित रह गया. बड़े आनंद में बैठी थी. એટલે એને આશ્ચર્ય થયું કે ગાય તો ખૂબ જ આનંદમાં બેઠી છે. श्री विठलनाथ जी उसके बछड़े को उसके सामने बैठकर पुचकार रहे थे. गाय के सींग और गले में बहुत सी मालाएं पड़ी थी. 2-3 मालाएं बछड़े के गले में पड़ी थी. गाय बड़े प्यार से श्री विठलनाथ जी के सामने सिर झुका देती और श्री विठलनाथ जी उसके सींग में और माला लपेट देते. ओ श्रीनाथ जी! सेवक ने लाठी फेंक दी और श्री विठलनाथ जी को पुकारा. श्री विठलनाथ जी सेवक की पुकार सुनते ही तुरंत दौड़कर उसके पास आ गए. सेवक ने बड़े प्यार से पूछा, यहाँ का क्या कर रहे हो लाल जी? तो श्रीनाथ जी के भोले मुखड़े पर मुस्कान फैल गई और सेवक को समझाकर बोले, हम गौ माता को पाटोत्सव कर रहे हैं. ओ श्रीनाथ जी, वारी जाओ, बलिहारी जाओ અને શું કરી જાઓ. श्री गोसाई जी कहे छे कि हम गौ माता को पाटोत्सव कर रहे हैं.
सेवक श्री विठलनाथ जी की बात सुनकर आश्चर्य में पड़ गया। वह उनके मुख की ओर देखने लगा। आज से 4 दिन पहले ही तो श्रीनाथ जी के मंदिर में पाठोत्सव हो चुका है। वह सोच ही रहा था कि श्री विठलनाथ जी बोल पड़े, पाठोत्सव हमें बहुत अच्छा लागे है। ओ श्रीनाथ जी, ठाकुर जी के पाठोत्सव की फूल माला कौन ने यहाँ लाई के डाल दी ने। हमने सोची कि श्री ठाकुर जी को पाठोत्सव तो हो ही गयो है, अब उनकी फूल माला ते हम गौ माता को पाठोत्सव कर दे। गौ भी तो पूज्य हुई है ना, देखो हमने कैसे सजाई है। ओ श्रीनाथ जी, सेवक उनकी बात सुनकर चकित रह गया। वह कभी श्री विठलनाथ जी के भोले मुखड़े को देखता था तो कभी फूलों से सजी गौ को और कभी उसके बछड़े को। वह आनंद से गदगद हो गया और उसने श्री विठलनाथ जी को कंठ से लगा लिया। सबसे बड़ा चमत्कार यह हुआ कि वो मरखनी गौ उस दिन से एकदम सीधी हो गई। उस गौ का सारे क्षेत्र में इतना आतंक था कि वह न जाने कितने लोगों को मार चुकी थी। बस्ती के लोग उससे परेशान थे। वह अपने मालिक के घर में सबको मार चुकी थी और मालिक ने तंग आकर उसे घर से बाहर निकाल दिया था। वह गाय बहुत दिनों से जंगलों में घूमती रहती। जब कभी बस्ती में आती तो दुकानों पर मुंह मारे बिना न रहती। उसे बस्ती में देखते ही लोग डंडे लेकर चारों ओर से घेर लेते और फिर उसे जंगल में खदेड़ देते थे। अगले दिन सुबह वह मुखारविंद के पास चुपचाप बैठी अपने बछड़े को चाट रही थी। लोगों ने देखा तो दौड़कर लाठी लेने गए। जब लाठी लेकर वहीं पहुंचे तो उन्होंने देखा कि बाहर के कुछ वैष्णव मुखारविंद पर सेवा कर रहे थे और उनके परिवार के 2 बच्चे गाय के साथ खेल रहे थे। वह गाय सीधी सादी वही शांत बैठी थी। लोग उसके सीधेपन को देखकर चकित रह गए थे। थोड़ी देर बाद वह गाय उठी और चुपचाप सामने की गली में होकर अपने मालिक के द्वार पर जाकर बैठ गई। थोड़ी देर में ही बस्ती में यह बात फैल गई कि मरखनी गाय अब सीधी हो गई है, अब वो सिंह नाइम चलावे। कुछ देर बाद चौक में वह सेवक पहुंच गया जो कल श्री विठलनाथ जी को उस गाय के पास से लाया था। उसने कहा कि कल जब से छोटे लाल जी ने इस पर हाथ फेरा है तब से वह सीधी हो गई है। वाला वैष्णवो, આપણે પણ શ્રી ગુસાઈજીની ગાયો છીએ, આપણે પણ શ્રી ગુસાઈજીની શ્રી ઠાકોરજીની ગાયો છીએ। આપણો પણ સ્વભાવ મારકણો, એટલે મારકનો સ્વભાવ એટલે કોઈને મારીએ તો જ મારકનો સ્વભાવ ન કહેવાય, પણ બોલીને પણ કોક ઉપર આપણે વાર કરતા હોઈએ। બોલેલા વચનો પાછા આવતા નથી। કોકને મારેલું હોય, લાગેલું હોય એ ઘા તો રૂછાઈ જાય, પરંતુ કોઈને વેધક વચનો કહીએ ને એ ઘા રૂજાતા નથી। પરંતુ શ્રી ગુસાઈજીને પ્રાપ્ત કરીને આપણા એવા આકરા વચનો પણ મૃદુભાષી બની જશે। આપણે આમાં પણ દીનતા પ્રવેશશે। માટે શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપે આ ગાય પર જે રીતે હાથ ફેરવ્યો એવી રીતે અમારા પણ પર કૃપા કરો કે અમારા બગડેલા સ્વભાવમાં પણ સુધારો આવે। અમારો જે દુષ્ટ સ્વભાવ છે તે અમે સુધારીએ એવી કૃપા કરો। વાલા વૈષ્ણવો, સાચે જ કેવો સુંદર પ્રસંગ છે। હજી આવા જ ઘણા પ્રસંગો આવશે, પરંતુ બધું થોડું થોડું લઈશું કે જેના કારણે આનંદ પૂર્ણ ન સમાઈ રહે। ઓ શ્રીનાથજી, જેવી રીતે અહીં આપણે ગુસાઈજીની બાળલીલાનો પ્રસંગ જોયો એવો પ્રભુ સેવાનો પણ ગુસાઈજી નાના હોય એમની બાળલીલાનો પ્રસંગ છે, પરંતુ એ જ્યારે એવા નામની સંગતિ આવતી હશે ત્યારે લઈશું કે જેના કારણે આપણી કન્ટિન્યુટી બની રહે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।